નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. અહીં વાત કરવી છે હોટેલ હનીમૂન અને હત્યાની, રાજા અને સોનમની એક કહાનીની. મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સમાં હનીમૂન માટે આવેલા મધ્યપ્રદેશના ઇન્દોરના દંપતી કેસમાં મોટો ખુલાસો થયો છે. રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યા બાદ ચાલતી તપાસમાં આખરે તેની પત્ની સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લાપતા સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી પકડાઈ છે. 11 મહિના રોજ લગ્ન થયા અને ત્યારબાદ દંપતી હનીમૂન માટે ઇન્દોરથી મેઘાલય ગયું હતું, જ્યાં 23 મહિના રોજ સોહરા વિસ્તારના નોંગરિયાટ ગામમાં છેલ્લે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને ત્યારબાદ બંને લાપતા હોવાની ફરિયાદ મળી, જેના આધારે તપાસ કરતા બીજી જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો છે. વેસાવડોંગ ધોધ પાસેથી ખીણમાંથી રાજાનો મૃતદેહ મળ્યો અને ત્યારથી સોનમ લાપતા હતી, જેની શોધખોળ દરમિયાન નાટ્યાત્મક ઢબે તે ગાઝીપુરમાંથી પકડાઈ આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે સોનમે સોપારી આપી તેના પતિની હત્યા કરાવી છે. મેઘાલયના ડીજીપીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ કેસમાં 4 આરોપીની હાલ તો ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે. વધુ વિગતો સાથે મારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ લાઈવ. વિજય, રાજા સોનમના લગ્ન, હનીમૂન અને હત્યા સુધીની કહાની, અને એમાં પણ રાજાની હત્યાના રાજ સુધી કેવી રીતે પહોંચ્યા? આ કહાનીમાં ઘણા રાજ છે જે સોનમની પૂછપરછમાં ખુલી શકે છે, કારણ કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર, આ હત્યાકાંડની અંદર, આ મર્ડર મિસ્ટ્રીની અંદર ઘણા બધા કિરદાર સામેલ છે. કારણ કે આ સમગ્ર દેશની અંદર ચર્ચા જગાવનાર ઇન્દોરના કપલનું હનીમૂન પર જવું અને ત્યાંથી લાપતા થવું અને ત્યારબાદ મૃતદેહ મળવો અને એના આધારે શરૂ થયેલી તપાસ અને તપાસમાં સામે આવેલા વિસ્ફોટક ખુલાસાઓ, એક બાદ એક જે પ્રકારે તપાસ થઈ રહી છે, ખુલાસાઓ થઈ રહ્યા છે. કારણ કે આ કેસની અંદર 3 રાજ્યની પોલીસ સામેલ છે, જેમાં મેઘાલય પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસની હવે એન્ટ્રી થઈ છે. સમગ્ર કેસ એ પ્રકારનો છે કે 11 જૂનના રોજ ઇન્દોરના જે ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન છે રાજા રઘુવંશી, તેમના લગ્ન સોનમ રઘુવંશી સાથે થયા હતા અને 20 મેના રોજ આ દંપતી શિલોંગની અંદર, મેઘાલયની અંદર હનીમૂન મનાવવા માટે જાય છે. એ પૂર્વે તેઓ કામાખ્યા મંદિરની અંદર જઈને દર્શન પણ કરે છે અને ત્યારબાદ તેઓ શિલોંગ પહોંચ્યા હતા. પરંતુ નાટ્યાત્મક રીતે શિલોંગ પહોંચ્યા બાદ 23 મેના રોજ આ દંપતીનો સંપર્ક પરિવારજનો સાથે ખોરવાઈ જાય છે. ત્યારબાદ પરિવારજનો ચિંતામાં મુકાતા આખરે તપાસ શરૂ થાય છે અને તપાસના તાર હવે હત્યા સુધી પહોંચ્યા છે અને એ હત્યાકાંડની મહત્વની કડી ગણાતી એ સોનમ જ નીકળી છે. એ પ્રકારનો વિસ્ફોટક ખુલાસો મેઘાલયના ડીજીપીએ કર્યો છે. પરંતુ 23 મેના રોજ વહેલી સવારે 5:30 કલાકે હોટલમાંથી ચેકઆઉટ કરીને આ દંપતી બહાર નીકળે છે અને ત્યારબાદ તેમનો સંપર્ક કપાયા બાદ પરિવારજનો ત્યાં પહોંચે છે. ત્યાં 1 અઠવાડિયા સુધીની તપાસ કરતા જે સંવેદનશીલ ગણાતો વિસ્તાર હતો, ત્યાં તપાસમાં 2 જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ એક ધોધ પાસે ખીણમાંથી મળે છે. ત્યારબાદ તપાસ કરવામાં આવે છે કે સોનમ હજી ક્યાં છે. સોનમને લઈને એ સમયે પણ અનેક આશંકાઓ હતી કે સોનમનો મૃતદેહ ક્યારે મળશે, તેની શોધખોળ કરવામાં આવતી હતી. કારણ કે દંપતી સાથે ગયું હતું, કોઈના મનમાં કોઈ પણ પ્રકારનો અંદેશો નહોતો. એના આધારે તપાસમાં જ્યારે 17 દિવસથી લાપતા સોનમ નાટ્યાત્મક રીતે મોડી રાત્રે ગાઝીપુર ઉત્તર પ્રદેશમાં એક ધાબા પરથી બેભાન અવસ્થામાં મળે છે, તે પ્રકારનો દાવો થાય છે. તેના આધાર પર પરિવારજનો સાથે જે ધાબા માલિક છે તેનો ફોન લઈને સંપર્ક કરે છે, તેના પરિચિત સાથે વાત કરે છે. તેના પરિવારજનોને વાતચીત કરીને સોનમ બેભાન અવસ્થામાં મળી હોવાની માહિતી મળતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચે છે. પોલીસ તેનો કબજો મેળવી તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડવામાં આવી, તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ એ પૂછપરછ ઉત્તર પ્રદેશની ગાઝીપુર પોલીસ કરી રહી છે. એ બધા વચ્ચે મેઘાલયમાંથી મુખ્યમંત્રી કોનરેડ સાંગમા ટ્વીટ કરીને મેઘાલય પોલીસને આ સમગ્ર કેસ ઉકેલવા માટે અભિનંદન આપતું એક ટ્વીટ કરીને કહે છે કે આ કેસની અંદર 3 આરોપીઓની મેઘાલય પોલીસે ધરપકડ કરી છે અને આ એક હત્યા કેસ હતો. જોકે હત્યા કેસની અંદર ડીજીપીએ એવું સ્પષ્ટ કર્યું કે આ હત્યાકાંડની અંદર ખુદ સોનમ જ સામેલ છે અને સોનમે જ તેના પતિની હત્યા કરવા માટે સોપારી આપી હતી અને આ સોપારી બીજા કોઈને નહીં પરંતુ તેનો પૂર્વ પ્રેમી રાજ કુશવાહા કે જે તેની સાથે તેના અફેર હતા, રાજ સાથે અફેર હતું અને રાજા સાથે લગ્ન થયા બાદ માત્ર 1 મહિનાના ટૂંકા ગાળાની અંદર પ્રેમીના સાથે મળીને સોનમે તેના પતિનો કાંટો કાઢવાનો જ આખો પ્લાન બનાવ્યો હતો. આ પ્રકારનો ડીજીપીએ દાવો કર્યો. પરંતુ
આ દાવાઓ વચ્ચે અનેક થિયરીઓ અત્યારે આ કેસમાં સામે આવી રહી છે, કારણ કે જે સોનમના પિતા દેવીસિંહ છે તેમણે દાવો કર્યો કે મારી દીકરી કંઈ નાની બાળકી નથી અને મારી દીકરીને હું સારી રીતે જાણું છું કે તે આ પ્રકારનું કોઈ પગલું ઉઠાવી શકે નહીં. એ 25 વર્ષની સમજણી યુવતી છે, તેને આ પ્રકારે કોઈ ભૂલ નથી કરી, પરંતુ શિલોંગની પોલીસ આ સમગ્ર કેસની અંદર ફસાઈ રહી છે. આખું પોલીસ થાણું આ કેસમાં સામેલ છે અને તેમની સામે હવે જ્યારે તપાસની વાત અમે કરીએ છીએ ત્યારે મારી દીકરીને ફસાવવા માટે આ પ્રકારનો ખોટો દાવો મેઘાલયની પોલીસ કરી રહી છે. આ પ્રકારનો દેવીસિંહે આરોપ લગાવ્યો અને સાથે તેમણે એ પણ કહ્યું કે આ સમગ્ર કેસની અંદર તાત્કાલિક અસરથી સીબીઆઈની તપાસ થવી જોઈએ અને તેના આધાર પર જે શિલોંગ પોલીસ આમાં સામેલ છે એ આખા થાણાના પોલીસ કર્મીઓ જેલમાં જવા જોઈએ અને તેના માટે હું છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ, એ પ્રકારનો દાવો કર્યો છે. પરંતુ બીજી તરફ પોલીસે જે ધરપકડ કરી છે તેમાં 2 લોકો ઇન્દોરના છે, એક ઉત્તર પ્રદેશનો છે અને સોનમ છે. એટલે કુલ 4 કિરદાર છે, તેમાં એક એનો પ્રેમી છે અને બાકીના 2 ભાડે લાવેલા શૂટર અથવા તો તેના સાગરીતો હોઈ શકે છે. તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે, તપાસ કરી રહી છે. આ સમગ્ર કેસની અંદર હવે મધ્યપ્રદેશની પોલીસ છે તે ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે, સાથે શિલોંગ પોલીસ છે તે પણ ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ છે. શિલોંગ પોલીસ છે કારણ કે સમગ્ર ઘટના જે છે તે મેઘાલયમાં બની હોવાથી સમગ્ર કેસ ત્યાં ટ્રાન્સફર કરી શકે છે, આરોપીઓનો કબજો લઈને ત્યાં જઈને પૂછપરછ કરી શકે છે. તેની તપાસ માટે મેઘાલયની પોલીસે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે એટલે કે એસઆઈટીનું ગઠન પણ કરી દીધું છે અને આ કેસમાં તપાસ થઈ રહી છે. પરંતુ સામે જે પ્રકારના પ્રાથમિક કારણો આવી રહ્યા છે, પ્રાથમિક જે પ્રકારના એંગલ સામે આવી રહ્યા છે તેમાં સોનમ બેવફા છે, સોનમે જ તેના પતિની હત્યા કરાવી છે, પ્રેમી સાથે મળીને હત્યા કરાવી છે, હનીમૂનથી લઈને હત્યા સુધીનો આ ઘટનાક્રમ છે. તેમાં ઘણા બધા કિરદાર છે તે પૂછપરછમાં સામે આવી શકે છે. પરંતુ જોવાનું એ રહેશે કે દેશભરમાં ચર્ચા જગાવી ચૂકેલો આ જે ઇન્દોરના કપલનો કેસ છે આખરે વાસ્તવિકતા શું છે અને તેના આધાર પર પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે. જોકે સીબીઆઈ તપાસ થાય છે કે કેમ તેને લઈને પણ અલગ અલગ દાવા છે, કારણ કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી જે છે મોહન યાદવ તેમણે પણ આ પ્રકારે માંગ કરી હતી, મેઘાલય સરકારને રજૂઆત કરી હતી. સાંસદ શંકર લાલવાણી છે ઇન્દોરના, તેમણે પણ આ પરિવારજનને ન્યાય મળે તે માટે દિશામાં મેઘાલય સરકાર સાથે સંપર્કમાં હતા. પરંતુ હવે સમગ્ર કેસની અંદર 3 રાજ્યો સુધી સમગ્ર કેસનો પેસારો જોવા મળી રહ્યો છે, તેના તાર જોડાઈ રહ્યા છે. એટલે આ કેસની અંદર હવે આગામી સમયની અંદર સીબીઆઈ તપાસને સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે. પરંતુ પ્રાથમિક પૂછપરછમાં જો સોનમ તેનો ગુનો કબૂલાત કરે છે તો તેના આધાર પર આગામી તપાસ સ્થાનિક પોલીસ, મેઘાલય પોલીસ કરશે તે પ્રકારનો દાવો પણ કરાઈ રહ્યો છે. પરંતુ સોનમના ભાઈએ પણ એવો દાવો કર્યો છે કે જો સોનમે આવું કૃત્ય કર્યું હોય તો તેને તાત્કાલિક અસરથી ગુનો કબૂલી લેવો જોઈએ, પરંતુ સોનમ આવું કરી શકે નહીં તે પ્રકારનો દાવો તેના ભાઈ પણ કરી રહ્યા છે. પણ વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસમાં સામે આવી શકે છે. જી વિજય, બિલકુલ આપ જોડાયેલા રહેજો એટલે વાસ્તવિકતા પોલીસ તપાસમાં સામે આવે તેવી સંભાવના છે. અને વિજય, આપની પાસેથી વધુ માહિતી મેળવવા પહેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે, તેના પર પણ વાત કરીશું. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે અત્યારે તો સોનમની ધરપકડ કરી લેવામાં આવી છે. સોનમની સાથે કુલ મળીને કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ પણ ચાલી રહી છે. મોટા સમાચાર આ કેસમાં એ મળી રહ્યા છે કે ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડમાં ખુલાસો થયો છે. રાજાની પત્ની સોનમ રઘુવંશી સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી સોનમ રઘુવંશી પકડાય છે અને એક ઢાબા પરથી બેભાન હાલતમાં સોનમ મળી આવી હતી. હાલ તો સોનમ ગાઝીપુરના વન સ્ટોપ સેન્ટરમાં ખસેડવામાં આવી છે. 3 રાજ્યની પોલીસ હત્યા કેસની તપાસમાં જોતરાઈ ગઈ છે અને તપાસ ચાલી રહી છે કે સોનમે સોપારી આપીને હત્યા કરાવી છે. હત્યામાં કોણ કોણ સંડોવાયેલા હતા, શું હતું આખું એ પ્રકરણ અને શા માટે હત્યા કરાવવામાં આવી છે. આ સાથે બીજા મોટા સમાચાર આપને એ પણ જણાવી દઈએ કે રાજા રઘુવંશી હત્યાકાંડમાં મેઘાલય પોલીસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મેઘાલયના રાજ્ય પોલીસ વડાએ સોનમ અંગે ખુલાસો કર્યો છે. સોનમે જ રાજાની હત્યાની સોપારી આપી હતી તેવું મેઘાલયના ડીજીપીનું કહેવું છે. નૃશંસ હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેવું પણ મેઘાલયના ડીજીપીએ કહ્યું. વિજય મારી સાથે જોડાયેલા છે. વિજય, અહીં શક્યતા અહીં એ પણ ઉઠી રહી છે કે સોનમ જ્યારે ગાઝીપુરમાંથી પકડાઈ ત્યારે બેભાન અવસ્થામાં હતી, એટલે શું સોનમનું અપહરણ થયું હતું કે પછી અન્ય કોઈ બાબત આખો મામલો ગૂંચવાયેલો છે?
ગૂંચવાયેલો એટલા માટે છે કારણ કે ગાઝીપુરમાંથી બે પ્રકારની થિયરી એ પણ ઉપજે છે કે જે ઢાબા ઉપર સોનમ પહોંચી ત્યારે ઢાબા માલિકનો ફોન લઈને પરિચિત સાથે એના ફોન કોલ પર વાત કરીને તેના માતા પિતા સાથે વાત કરી હતી તેવો દાવો તેના પિતા કરી રહ્યા છે. બીજી તરફ ગાઝીપુરના જે એસપી છે એ એવો દાવો કરી રહ્યા છે કે બેભાન અવસ્થામાં તે મળી અને સ્થાનિક પોલીસના કર્મચારીઓએ તેને જોઈ ત્યારબાદ તેમને ખબર હતી કે આ પ્રકારે ઇન્દોરનું એક દંપતી ત્યાં ગુમ થયેલું છે શિલોંગમાં, અને તે સમગ્ર બાબતે દેશવ્યાપી આખો આ ચર્ચામાં રહેતો કેસ હતો. તેના કારણે પોલીસ કર્મીઓને ખબર પડી કે આ એ જ સોનમ રઘુવંશી છે કે જે શિલોંગમાં લાપતા થઈ હતી. તેના આધાર પર સ્થાનિક પોલીસ મથકે તેને લઈ જવામાં આવી. આ પ્રકારની બે થિયરી ઉત્તર પ્રદેશમાંથી પણ અત્યારે ઉપજી રહી છે, પરંતુ વાસ્તવિકતા કેટલી છે એ તપાસમાં સામે આવી શકે છે. પરંતુ ખરેખર સોનમ સાથે પણ કંઈ અજુગતું થયું હતું કે કેમ તે દિશામાં પણ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે સોનમ સંભવત રીતે 2 જૂનથી લાપતા હતી. આમ જોઈએ તો 23 જૂનથી બંને આખું દંપતી જે લાપતા થયું હતું, પરંતુ 2 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો, પરંતુ સોનમ મળી નહોતી. એટલે એ દિશામાં તપાસ ચાલતી હતી કે સોનમ સાથે પણ કંઈ અજુગતું થયું છે કે કેમ. પરંતુ નાટ્યાત્મક રીતે એ ગઈકાલે રાત્રે પકડાઈને તેના આધાર પરથી એ પણ થાય છે કે તે કોઈની ચુંગાલમાંથી છટકીને આવી છે કે કેમ, એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કારણ કે બની શકે છે કે જે હત્યા કેસમાં સામેલ અન્ય આરોપીઓ છે તેમાં સોનમ હોય પણ ખરી, ન પણ હોય, અન્યથા સોનમ બચીને નીકળી ગઈ હોય તે પ્રકારનો પણ એક પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી પોલીસના નિવેદનના આધાર પર વિપરીત છે કે સોનમ ખુદ આની અંદર સામેલ છે. પરંતુ મેઘાલય પોલીસે જે પ્રકારે દાવો કર્યો છે, કારણ કે જ્યાં સ્થાનિક જે ગાઈડ હતા તે ગાઈડની પૂછપરછમાં એ બાબત પણ સામે આવી હતી કે તેમણે અહીંયા જે ફરવા આવેલું જે દંપતી છે તેના સિવાયના અન્ય 3 લોકો છે તેમને હિન્દી ભાષાની અંદર વાતચીત કરતા જોયા હતા, પરંતુ હિન્દીમાં તેમને ખબર નહોતી પડતી કારણ કે તેઓ માત્ર ખાસી અને અંગ્રેજી ભાષાના જાણકાર છે. સોનમ સાથે એટલે કે દંપતી સાથે તેમણે ગાઈડ ટૂર તરીકે જોડાવા માટે ઓફર કરી હતી, પરંતુ આ દંપતીએ ના પાડી હતી અને તેમણે અન્ય ગાઈડ સાથે ટૂર પર જવાનું નક્કી કર્યું હતું. તેના આધાર પર જે પ્રત્યક્ષદર્શી ટૂર ગાઈડ છે તેનું પણ પોલીસે નિવેદન નોંધ્યું, અને એ નિવેદનના તપાસના આધાર પર અન્ય જે લોકો આની અંદર સામેલ હતા તે શંકાસ્પદ રીતે તે પોલીસે જોયા, અને તેના આધાર પર જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી કે એ જ લોકોએ સાથે મળીને આ પ્રકારે હત્યા કરી છે, અને તેમાં સોનમ પણ સામેલ છે. કારણ કે હિન્દી ભાષા બોલતા આ લોકો ઇન્દોર અને ઉત્તર પ્રદેશના હોવાની વિગતો સામે આવી છે. એટલે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે, અને તેના જ આધાર પર મેઘાલય પોલીસે અઠવાડિયાની તપાસ બાદ એ પ્રકારનો દાવો કર્યો કે સોનમ આ હત્યાકાંડમાં સામેલ છે અને તેણે જ સોપારી આપી હતી. ઓકે વિજય, એટલે અત્યારે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. વિજય, જોડાયેલા રહેજો અમારી સાથે. હજુ એક મહત્વપૂર્ણ સમાચાર પણ આવી રહ્યા છે, કારણ કે સોનમ બેભાન અવસ્થામાં અહીં મળી આવી છે, એટલે સવાલો અનેક ઉઠી રહ્યા છે. અત્યારે તપાસ પણ ચાલી રહી છે. જોકે મોટા સમાચાર બીજા એ પણ મળી રહ્યા છે કે રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમના પિતાએ મોટું નિવેદન આપ્યું છે. સોનમના પિતા દેવીસિંહના મેઘાલય પોલીસ પર ગંભીર આરોપ. સોનમના પિતાએ કહ્યું છે સીબીઆઈ તપાસની માંગ સાથે દેવીસિંહે પોલીસ પર આરોપ લગાવ્યો છે. મેઘાલયની પોલીસ ખોટો દાવો કરી રહી છે, સોનમના પિતાએ કહ્યું. આ સાથે જ સોનમના પિતાએ એવું પણ કહ્યું કે મારી દીકરી સોનમને ફસાવવામાં આવી રહી છે, મારી દીકરી નિર્દોષ છે તેવું સોનમના પિતાનું કહેવું છે. सहमति से हुई थी? शादी सहमति से हुई थी, दोनों परिवार की सहमति से हुई थी, दोनों के बच्चन की सहमति से शादी हुई थी. वहाँ की जो सरकार है वो स्टार्टिंग से पहले दिन से ही गलत बोल रही है, झूठ बोल रही है वो. अच्छा. हाँ, अब ये वहाँ की सरकार को पहले से बताना चाहिए ना ये कहाँ के हैं कहाँ के नहीं है. और बच्ची रात में क्या बोलते हैं गाजियाबाद में आई है, वो होटल वाले से उसने मोबाइल लिया और फिर फोन लगाया भाई के लिए. अच्छा, बेटी ने फोन लगाया? बेटी ने फोन लगाया है. तो बेटी खुद गाजीपुर के उस ढाबे में पहुंची है? वो ढाबे पे पहुंची है बेटी मेरी. मतलब ये भी हो सकता है कि वो जिसके चंगुल से उससे छूट के यहाँ पर आई हो? हाँ, वही चीज है ना कि उसके चंगुल से बिटिया निकल के नहीं, और इसके बाद में ढाबे वाले के पास पहुंची, वहाँ उससे रोई ढाबे वाले से. रोने के बाद में उसने मोबाइल दिया है ढाबे वाले ने. अच्छा. हाँ, ढाबे वाले ने मोबाइल दिया तो फिर उसने गोविंद जी को फोन लगाया. अच्छा. हाँ, तो गोविंद जी ने फिर रात को फोन लगाया तो वहाँ पुलिस पहुंची थाने की, वहाँ ढाबे पे, ढाबे से वहाँ की पुलिस लेके आई है. वो गलत दावा कर रहे हैं. अच्छा. वो लोग बिल्कुल 100% गलत दावा कर रहे हैं. वो लोग निराधार झूठ बोल रही है, क्योंकि वहाँ की पुलिस फंस रही है उस मामले में, इसलिए वो लोग ये दावा उल्टा दावा कर रहे हैं. वहाँ के डीजीपी तो ये भी कह रहे हैं कि जो सुपारी देकर मतलब कि पैसा देकर ये किलिंग करवाई है सोनम ने, ऐसा वहाँ के डीजीपी कह रहे हैं. हम नहीं कह रहे हैं. भाई हम क्यों करवाएंगे ये चीज? मैं आपसे पूछ रहा हूँ, ये बच्ची भी क्यों करवाएगी?
बच्ची अगर ऐसा करवाती तो घूमने क्यों जाती? अच्छा, आपने फोन नहीं लगाया सोनम को? अभी आज सुबह बात नहीं हुई? सोनम के पास फोन ही नहीं, काश लगाऊं फोन। अच्छा, मेरी अपील यही है अमित शाह जी से कि वहाँ सीबीआई की जांच होना चाहिए, पुलिस वाले की भी जांच होना चाहिए, पूरे थाने की जांच होगी, पूरा थाना अंदर जाएगा वहाँ पे। मैं आज चार रोज से यही बात बोल रहा हूँ, पूरा थाना अंदर जाएगा। हाँ। मतलब ये आपका ये दावा है, आप ये कह रहे हैं कि मनगढ़ंत कहानी मेघालय पुलिस ने बनाई है? ये बीच में कहानी बना खड़ी कर दी उनने, ये आप तथ्यों के साथ कह रहे हैं? बिल्कुल गारंटी के साथ बोल रहा हूँ, ये बीच में कहानी बनाई है। और सीबीआई जांच होने दो आप, सीबीआई जांच होगी तो पूरा थाना जेल में जाके बैठेगा। अच्छा, हाँ, ये गारंटी के साथ है। अभी भी आप पड़े हुए हैं कि बिल्कुल CBI जांच हो? बिल्कुल 100%। और जब तक इसका मैं पीछा नहीं छोड़ूंगा, जब तक मैं इस चीज का पीछा नहीं छोड़ूंगा, कब तक, जब तक सीबीआई जांच नहीं होगी और थाना अंदर नहीं होगा। थाने में जितने पुलिस वाले हैं टोटल, मेरी बच्ची पे क्या मेरे को विश्वास नहीं होना चाहिए मेरी बच्ची पे सही कह कि मेरी बच्ची कहाँ तक जा सकती है? मेरे को पूरा 100% विश्वास है मेरी बच्ची ऐसी हरकत नहीं कर सकती है। वो वहाँ की जो पुलिस है वो मनगढ़ंत कहानी बना के खड़ी कर रही है, क्योंकि वो उनका बचाव कर रहे हैं वो लोग। એક તરફ સોનમના પિતાનું એવું કહેવું છે કે સોનમ નિર્દોષ છે, જ્યારે બીજી તરફ રાજા રઘુવંશી હત્યા કેસમાં ખુલ્યો છે નવો રાજ। જી હા, રાજ નહીં રાજ, કારણ કે હત્યાકાંડમાં સોનમનો પ્રેમી રાજ પણ સામેલ હોય તેવી આશંકા છે। રાજ કુશવાહા સાથે સોનમ રઘુવંશીનું અફેર હતું અને રાજ સાથે અફેર હતું, લગ્ન રાજા સાથે થયા। મેઘાલય, એમપી અને યુપી પોલીસ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। 3 રાજ્યની પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ છે। સોનમની પૂછપરછમાં વધુ રાજ ખુલી શકે છે। વિજય દેસાઈ લાઈવ મારી સાથે જોડાયેલા છે અત્યારે। વિજય, અહીં રાજ કુશવાહાનું નામ પણ સામે આવ્યું છે। પ્રેમ સંબંધમાં ક્યાંક ને ક્યાંક હત્યા હોઈ શકે છે? હનીમૂન અને હત્યાની અંદર કેટલા રાજ છે તેનું એક નવું પાત્ર રાજ છે, કારણ કે આ રાજ ત્યારે જ પણ ખુલી શકે છે કે જ્યારે સોનમની પૂછપરછ કરશે પોલીસ, અને એ પોલીસની પૂછપરછમાં એ રાજ ખુલશે ત્યારે રાજ કુશવાહા નામનું એક નામ છે તે ચર્ચામાં છે, કારણ કે આ રાજ કુશવાહા નામનો વ્યક્તિ છે તે સોનમ રઘુવંશીનો પ્રેમી હોવાની વિગતો સામે આવી છે। તે મધ્યપ્રદેશના ઇન્દોરનો છે અને એ રાજ કુશવાહા સાથે સોનમનું અફેર હતું, પરંતુ સોનમના લગ્ન રાજને બદલે રાજા રઘુવંશી સાથે થયા અને તેના જ કારણે કદાચ આ પ્રેમી યુગલે મળીને આ જે નવદંપતિ બન્યા બાદ પણ પોતાના પતિનો કાંટો કાઢવા માટે હનીમૂનનું એ મેઘાલયનું શિલોંગ છે તે સ્થળ પસંદ કર્યું અને સોપારી આપીને હત્યા કરાવી હોય તે દિશાની અંદર પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે રાજ કુશવાહા નામના વ્યક્તિની લગભગ ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ હજી પણ એક શંકાસ્પદ આરોપી જે ગણવામાં આવે છે તે ફરાર છે, પરંતુ એ કોણ છે તેને લઈને આગામી સમયની અંદર પોલીસ ખુલાસો કરી શકે છે। પરંતુ રાજ કુશવાહા નામનું પાત્ર સામે આવતા હવે આ રાજ થોડુંક જે છે તે વધુ ઘેરાયું પણ છે, તેની સાથે સાથે નવું એક રાજ ખુલ્યું પણ છે, પરંતુ આ તમામ રાજ ક્યારે ખુલશે કે જ્યારે પોલીસની તપાસમાં સોનમ કયા પ્રકારનો સહકાર આપે છે તેના આધાર પર છે। આ સમગ્ર ઘટનાની અંદર હનીમૂનથી લઈને હત્યા સુધીનો ઘટનાક્રમ જે સર્જાયો તેની અંદર જે દેશભરની અંદર ચર્ચા થઈ આ ઇન્દોરના કપલની, કે જેની અંદર 3 રાજ્યની પોલીસે જોડાવું પડ્યું છે તપાસમાં। 3 રાજ્યના મુખ્યમંત્રીઓ પણ આ સમગ્ર કેસની અંદર નજર રાખી રહ્યા છે કે આખરે આ કેસની પાછળ હકીકત શું છે, જવાબદાર કોણ છે અને તે દિશામાં પોલીસ શું તપાસ કરી રહી છે। પરંતુ જોવાનું એ રહેશે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે છે કે કેમ, અથવા તો સ્થાનિક પોલીસ જ આ કેસને ઉકેલે છે, તે તમામને લઈને આગામી સમયમાં ખુલાસાઓ થઈ શકે છે। ઓકે વિજય, આભાર આપનો। એટલે અત્યારે તપાસ ચાલી રહી છે અને તપાસમાં આગામી સમયમાં ખુલાસા અનેક થઈ શકે છે। રાજાની હત્યાનો રાજ શું રાજ છે કે કેમ એ તપાસનો વિષય છે। અને હવે અન્ય સમાચાર વિશે। નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર, સાથે હું છું માનસી સોની। અહીં વાત કરવી છે હોટેલ હનીમૂન અને હત્યાની, રાજા અને સોનમની એક કહાનીની। મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સમાં હનીમૂન માટે આવેલા મધ્યપ્રદેશના ઇન્દોરના દંપતી કેસમાં મોટો ખુલાસો થયો છે। રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યા બાદ ચાલતી તપાસમાં આખરે તેની પત્ની સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। લાપતા સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી પકડાઈ છે। 11 મેના રોજ લગ્ન થયા અને ત્યારબાદ દંપતી હનીમૂન માટે ઇન્દોરથી મેઘાલય ગયું હતું, જ્યાં 23 મેના રોજ સોહરા વિસ્તારના નોંગરિયાટ ગામમાં છેલ્લે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને ત્યારબાદ બંને લાપતા હોવાની ફરિયાદ મળી, જેના આધારે તપાસ કરતા બીજી જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો છે। વેસાવડોંગ ધોધ પાસેથી ખીણમાંથી રાજાનો મૃતદેહ મળ્યો અને ત્યારથી સોનમ લાપતા હતી, જેની શોધખોળ દરમિયાન નાટ્યાત્મક ઢબે તે ગાઝીપુરમાંથી પકડાઈ આવી છે।
તપાસમાં સામે આવ્યું છે કે સોનમે સોપારી આપી તેના પતિની હત્યા કરાવી છે. મેઘાલયના ડીજીપીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ કેસમાં 4 આરોપીની હાલ તો ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે. વધુ વિગતો સાથે મારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ લાઈવ. વિજય, રાજા સોનમના લગ્ન, હનીમૂન અને હત્યા સુધીની કહાની, અને એમાં પણ રાજાની હત્યાના રાજ સુધી કેવી રીતે પહોંચ્યા? આ કહાનીમાં ઘણા રાજ છે જે સોનમની પૂછપરછમાં ખુલી શકે છે, કારણ કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર, આ હત્યાકાંડની અંદર, આ મર્ડર મિસ્ટ્રીની અંદર ઘણા બધા કિરદાર સામેલ છે. કારણ કે આ સમગ્ર દેશની અંદર ચર્ચા જગાવનાર ઇન્દોરના કપલનું હનીમૂન પર જવું અને ત્યાંથી લાપતા થવું અને ત્યારબાદ મૃતદેહ મળવો અને એના આધારે શરૂ થયેલી તપાસ અને તપાસમાં સામે આવેલા વિસ્ફોટક ખુલાસાઓ, એક બાદ એક જે પ્રકારે તપાસ થઈ રહી છે, ખુલાસાઓ થઈ રહ્યા છે. કારણ કે આ કેસની અંદર 3 રાજ્યની પોલીસ સામેલ છે, જેમાં મેઘાલય પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસની હવે એન્ટ્રી થઈ છે. સમગ્ર કેસ એ પ્રકારનો છે કે 11 જૂનના રોજ ઇન્દોરના જે ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન છે રાજા રઘુવંશી, તેમના લગ્ન સોનમ રઘુવંશી સાથે થયા હતા અને 20 મેના રોજ આ દંપતી શિલોંગની અંદર, મેઘાલયની અંદર હનીમૂન મનાવવા માટે જાય છે. એ પૂર્વે તેઓ કામાખ્યા મંદિરની અંદર જઈને દર્શન પણ કરે છે અને ત્યારબાદ તેઓ શિલોંગ પહોંચ્યા હતા. પરંતુ નાટ્યાત્મક રીતે શિલોંગ પહોંચ્યા બાદ 23 મેના રોજ આ દંપતીનો સંપર્ક પરિવારજનો સાથે ખોરવાઈ જાય છે. ત્યારબાદ પરિવારજનો ચિંતામાં મુકાતા આખરે તપાસ શરૂ થાય છે અને તપાસના તાર હવે હત્યા સુધી પહોંચ્યા છે અને એ હત્યાકાંડની મહત્વની કડી ગણાતી એ સોનમ જ નીકળી છે. એ પ્રકારનો વિસ્ફોટક ખુલાસો મેઘાલયના ડીજીપીએ કર્યો છે. પરંતુ 23 મેના રોજ વહેલી સવારે 5:30 કલાકે હોટલમાંથી ચેકઆઉટ કરીને આ દંપતી બહાર નીકળે છે અને ત્યારબાદ તેમનો સંપર્ક કપાયા બાદ પરિવારજનો ત્યાં પહોંચે છે. ત્યાં 1 અઠવાડિયા સુધીની તપાસ કરતા જે સંવેદનશીલ ગણાતો વિસ્તાર હતો, ત્યાં તપાસમાં 2 જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ એક ધોધ પાસે ખીણમાંથી મળે છે. ત્યારબાદ તપાસ કરવામાં આવે છે કે સોનમ હજી ક્યાં છે. સોનમને લઈને એ સમયે પણ અનેક આશંકાઓ હતી કે સોનમનો મૃતદેહ ક્યારે મળશે, તેની શોધખોળ કરવામાં આવતી હતી. કારણ કે દંપતી સાથે ગયું હતું, કોઈના મનમાં કોઈ પણ પ્રકારનો અંદેશો નહોતો. એના આધારે તપાસમાં જ્યારે 17 દિવસથી લાપતા સોનમ નાટ્યાત્મક રીતે મોડી રાત્રે ગાઝીપુર ઉત્તર પ્રદેશમાં એક ધાબા પરથી બેભાન અવસ્થામાં મળે છે, તે પ્રકારનો દાવો થાય છે. તેના આધાર પર પરિવારજનો સાથે જે ધાબા માલિક છે તેનો ફોન લઈને સંપર્ક કરે છે, તેના પરિચિત સાથે વાત કરે છે. તેના પરિવારજનોને વાતચીત કરીને સોનમ બેભાન અવસ્થામાં મળી હોવાની માહિતી મળતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચે છે. પોલીસ તેનો કબજો મેળવી તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડવામાં આવી, તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ એ પૂછપરછ ઉત્તર પ્રદેશની ગાઝીપુર પોલીસ કરી રહી છે. એ બધા વચ્ચે મેઘાલયમાંથી મુખ્યમંત્રી કોનરેડ સાંગમા ટ્વીટ કરીને મેઘાલય પોલીસને આ સમગ્ર કેસ ઉકેલવા માટે અભિનંદન આપતું એક ટ્વીટ કરીને કહે છે કે આ કેસની અંદર 3 આરોપીઓની મેઘાલય પોલીસે ધરપકડ કરી છે અને આ એક હત્યા કેસ હતો. જોકે હત્યા કેસની અંદર ડીજીપીએ એવું સ્પષ્ટ કર્યું કે આ હત્યાકાંડની અંદર ખુદ સોનમ જ સામેલ છે અને સોનમે જ તેના પતિની હત્યા કરવા માટે સોપારી આપી હતી અને આ સોપારી બીજા કોઈને નહીં પરંતુ તેનો પૂર્વ પ્રેમી રાજ કુશવાહા કે જે તેની સાથે તેના અફેર હતા, રાજ સાથે અફેર હતું અને રાજા સાથે લગ્ન થયા બાદ માત્ર 1 મહિનાના ટૂંકા ગાળાની અંદર પ્રેમીના સાથે મળીને સોનમે તેના પતિનો કાંટો કાઢવાનો જ આખો પ્લાન બનાવ્યો હતો. આ પ્રકારનો ડીજીપીએ દાવો કર્યો. પરંતુ આ દાવાઓ વચ્ચે અનેક થિયરીઓ અત્યારે આ કેસમાં સામે આવી રહી છે. કારણ કે જે સોનમના પિતા દેવીસિંહ છે તેમણે દાવો કર્યો કે મારી દીકરી કંઈ નાની બાળકી નથી અને મારી દીકરીને હું સારી રીતે જાણું છું કે તે આ પ્રકારનું કોઈ પગલું ઉઠાવી શકે નહીં. એ 25 વર્ષની સમજણી યુવતી છે, તેને આ પ્રકારે કોઈ ભૂલ નથી કરી. પરંતુ શિલોંગની પોલીસ આ સમગ્ર કેસની અંદર ફસાઈ રહી છે. આખું પોલીસ થાણું આ કેસમાં સામેલ છે અને તેમની સામે હવે જ્યારે તપાસની વાત અમે કરીએ છીએ ત્યારે મારી દીકરીને ફસાવવા માટે આ પ્રકારનો ખોટો દાવો મેઘાલયની પોલીસ કરી રહી છે. આ પ્રકારનો દેવીસિંહે આરોપ લગાવ્યો અને સાથે તેમણે એ પણ કહ્યું કે આ સમગ્ર કેસની અંદર તાત્કાલિક અસરથી સીબીઆઈની તપાસ થવી જોઈએ અને તેના આધાર પર જે શિલોંગ પોલીસ આમાં સામેલ છે એ આખા થાણાના પોલીસ કર્મીઓ જેલમાં જવા જોઈએ અને તેના માટે હું છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ, એ પ્રકારનો દાવો કર્યો છે. પરંતુ બીજી તરફ પોલીસે જે ધરપકડ કરી છે તેમાં 2 લોકો ઇન્દોરના છે, એક ઉત્તર પ્રદેશનો છે અને સોનમ છે. એટલે કુલ 4 કિરદાર છે, તેમાં એક એનો પ્રેમી છે અને બાકીના 2
ભાડે લાવેલા શૂટર અથવા તો તેના સાગરીતો હોઈ શકે છે. તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે, તપાસ કરી રહી છે. આ સમગ્ર કેસની અંદર હવે મધ્યપ્રદેશની પોલીસ છે તે ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે. સાથે શિલોંગ પોલીસ છે તે પણ ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ છે. શિલોંગ પોલીસ છે કારણ કે સમગ્ર ઘટના જે છે તે મેઘાલયમાં બની હોવાથી સમગ્ર કેસ ત્યાં ટ્રાન્સફર કરી શકે છે. આરોપીઓનો કબજો લઈને ત્યાં જઈને પૂછપરછ કરી શકે છે. તેની તપાસ માટે મેઘાલયની પોલીસે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે એટલે કે SITનું ગઠન પણ કરી દીધું છે અને આ કેસમાં તપાસ થઈ રહી છે. પરંતુ સામે જે પ્રકારના પ્રાથમિક કારણો આવી રહ્યા છે, પ્રાથમિક જે પ્રકારના એંગલ સામે આવી રહ્યા છે તેમાં સોનમ બેવફા છે. સોનમે જ તેના પતિની હત્યા કરાવી છે, પ્રેમી સાથે મળીને હત્યા કરાવી છે. હનીમૂનથી લઈને હત્યા સુધીનો આ ઘટનાક્રમ છે તેમાં ઘણા બધા કિરદાર છે તે પૂછપરછમાં સામે આવી શકે છે. પરંતુ જોવાનું એ રહેશે કે દેશભરમાં ચર્ચા જગાવી ચૂકેલો આ જે ઇન્દોરના કપલનો કેસ છે આખરે વાસ્તવિકતા શું છે અને તેના આધાર પર પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે. જો કે CBI તપાસ થાય છે કે કેમ તેને લઈને પણ અલગ અલગ દાવા છે. કારણ કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી જે છે મોહન યાદવ તેમણે પણ આ પ્રકારે માંગ કરી હતી, મેઘાલય સરકારને રજૂઆત કરી હતી. સાંસદ શંકર લાલવાણી છે ઇન્દોરના, તેમણે પણ આ પરિવારજનને ન્યાય મળે તે માટે દિશામાં મેઘાલય સરકાર સાથે સંપર્કમાં હતા. પરંતુ હવે સમગ્ર કેસની અંદર 3 રાજ્યો સુધી સમગ્ર કેસનો પેસારો જોવા મળી રહ્યો છે, તેના તાર જોડાઈ રહ્યા છે. એટલે આ કેસની અંદર હવે આગામી સમયની અંદર CBI તપાસને સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે. પરંતુ પ્રાથમિક પૂછપરછમાં જો સોનમ તેનો ગુનો કબૂલાત કરે છે તો તેના આધાર પર આગામી તપાસ સ્થાનિક પોલીસ, મેઘાલય પોલીસ કરશે તે પ્રકારનો દાવો પણ કરાઈ રહ્યો છે. પરંતુ સોનમના ભાઈએ પણ એવો દાવો કર્યો છે કે જો સોનમે આવું કૃત્ય કર્યું હોય તો તેને તાત્કાલિક અસરથી ગુનો કબૂલી લેવો જોઈએ. પરંતુ સોનમ આવું કરી શકે નહીં તે પ્રકારનો દાવો તેના ભાઈ પણ કરી રહ્યા છે. પણ વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસમાં સામે આવી શકે છે. જી વિજય, બિલકુલ આપ જોડાયેલા રહેજો એટલે વાસ્તવિકતા પોલીસ તપાસમાં સામે આવે તેવી સંભાવના છે. અને વિજય, આપની પાસેથી વધુ માહિતી મેળવવા પહેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે તેના પર પણ વાત કરીશું. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે અત્યારે તો સોનમની ધરપકડ કરી લેવામાં આવી છે. સોનમની સાથે કુલ મળીને કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ પણ ચાલી રહી છે. મોટા સમાચાર આ કેસમાં એ મળી રહ્યા છે કે ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડમાં ખુલાસો થયો છે. રાજાની પત્ની સોનમ રઘુવંશી સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી સોનમ રઘુવંશી પકડાય છે અને એક ઢાબા પરથી બેભાન હાલતમાં સોનમ મળી આવી હતી. હાલ તો સોનમ ગાઝીપુરના વન સ્ટોપ સેન્ટરમાં ખસેડવામાં આવી છે. 3 રાજ્યની પોલીસ હત્યા કેસની તપાસમાં જોતરાઈ ગઈ છે અને તપાસ ચાલી રહી છે કે સોનમે સોપારી આપીને હત્યા કરાવી છે. હત્યામાં કોણ કોણ સંડોવાયેલા હતા, શું હતું આખું એક પ્રકરણ અને શા માટે હત્યા કરાવવામાં આવી છે. આ સાથે બીજા મોટા સમાચાર આપને એ પણ જણાવી દઈએ કે રાજા રઘુવંશી હત્યાકાંડમાં મેઘાલય પોલીસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મેઘાલયના રાજ્ય પોલીસ વડાએ સોનમ અંગે ખુલાસો કર્યો છે. સોનમે જ રાજાની હત્યાની સોપારી આપી હતી તેવું મેઘાલયના DGPનું કહેવું છે. નૃશંસ હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેવું પણ મેઘાલયના DGPએ કહ્યું. વિજય મારી સાથે જોડાયેલા છે. વિજય, અહીં શક્યતા અહીં એ પણ ઉઠી રહી છે કે સોનમ જ્યારે ગાઝીપુરમાંથી પકડાય ત્યારે બેભાન અવસ્થામાં હતી. એટલે શું સોનમનું અપહરણ થયું હતું કે પછી અન્ય કોઈ બાબત આખો મામલો ગૂંચવાયેલો છે? ગૂંચવાયેલો એટલા માટે છે કારણ કે ગાઝીપુરમાંથી 2 પ્રકારની થિયરી એ પણ ઉપજે છે કે જે ઢાબા ઉપર સોનમ પહોંચી ત્યારે ઢાબા માલિકનો ફોન લઈને પરિચિત સાથે એના ફોન કોલ પર વાત કરીને તેના માતા પિતા સાથે વાત કરી હતી તેવો દાવો તેના પિતા કરી રહ્યા છે. બીજી તરફ ગાઝીપુરના જે SP છે એ એવો દાવો કરી રહ્યા છે કે બેભાન અવસ્થામાં તે મળી અને સ્થાનિક પોલીસના કર્મચારીઓએ તેને જોઈ. ત્યારબાદ તેમને ખબર હતી કે આ પ્રકારે ઇન્દોરનું એક દંપતી ત્યાં ગુમ થયેલું છે શિલોંગમાં, અને તે સમગ્ર બાબતે દેશવ્યાપી આખો આ ચર્ચામાં રહેતો કેસ હતો. તેના કારણે પોલીસ કર્મીઓને ખબર પડી કે આ એ જ સોનમ રઘુવંશી છે કે જે શિલોંગમાં લાપતા થઈ હતી. તેના આધાર પર સ્થાનિક પોલીસ મથકે તેને લઈ જવામાં આવી. આ પ્રકારની 2 થિયરી ઉત્તર પ્રદેશમાંથી પણ અત્યારે ઉપજી રહી છે. પરંતુ વાસ્તવિકતા કેટલી છે એ તપાસમાં સામે આવી શકે છે. પરંતુ ખરેખર સોનમ સાથે પણ કંઈ અજુગતું થયું હતું કે કેમ તે દિશામાં પણ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. કારણ કે સોનમ સંભવત રીતે 2 જૂનથી
લાપતા હતી. આમ જોઈએ તો 23 જૂનથી બંને આખું દંપતી જે લાપતા થયું હતું, પરંતુ 2 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો, પરંતુ સોનમ મળી નહોતી. એટલે એ દિશામાં તપાસ ચાલતી હતી કે સોનમ સાથે પણ કંઈ અજુગતું થયું છે કે કેમ, પરંતુ નાટ્યાત્મક રીતે એ ગઈકાલે રાત્રે પકડાઈને તેના આધાર પરથી એ પણ થાય છે કે તે કોઈની ચુંગાલમાંથી છટકીને આવી છે કે કેમ, એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કારણ કે બની શકે છે કે જે હત્યા કેસમાં સામેલ અન્ય આરોપીઓ છે તેમાં સોનમ હોય પણ ખરી, ન પણ હોય, અન્યથા સોનમ બચીને નીકળી ગઈ હોય તે પ્રકારનો પણ એક પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી પોલીસના નિવેદનના આધાર પર વિપરીત છે કે સોનમ ખુદ આની અંદર સામેલ છે. પરંતુ મેઘાલય પોલીસે જે પ્રકારે દાવો કર્યો છે, કારણ કે જ્યાં સ્થાનિક જે ગાઈડ હતા તે ગાઈડની પૂછપરછમાં એ બાબત પણ સામે આવી હતી કે તેમણે અહીંયા જે ફરવા આવેલું જે દંપતી છે તેના સિવાયના અન્ય 3 લોકો છે તેમને હિન્દી ભાષાની અંદર વાતચીત કરતા જોયા હતા, પરંતુ હિન્દીમાં તેમને ખબર નહોતી પડતી, કારણ કે તેઓ માત્ર ખાસી અને અંગ્રેજી ભાષાના જાણકાર છે. સોનમ સાથે એટલે કે દંપતી સાથે તેમણે ગાઈડ ટૂર તરીકે જોડાવા માટે ઓફર કરી હતી, પરંતુ આ દંપતીએ ના પાડી હતી અને તેમણે અન્ય ગાઈડ સાથે ટૂર પર જવાનું નક્કી કર્યું હતું. તેના આધાર પર જે પ્રત્યક્ષદર્શી ટૂર ગાઈડ છે તેનું પણ પોલીસે નિવેદન નોંધ્યું, અને એ નિવેદનના તપાસના આધાર પર અન્ય જે લોકો આની અંદર સામેલ હતા તે શંકાસ્પદ રીતે તે પોલીસે જોયા, અને તેના આધાર પર જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી કે એ જ લોકોએ સાથે મળીને આ પ્રકારે હત્યા કરી છે, અને તેમાં સોનમ પણ સામેલ છે. કારણ કે હિન્દી ભાષા બોલતા આ લોકો ઇન્દોર અને ઉત્તર પ્રદેશના હોવાની વિગતો સામે આવી છે. એટલે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે, અને તેના જ આધાર પર મેઘાલય પોલીસે અઠવાડિયાની તપાસ બાદ એ પ્રકારનો દાવો કર્યો કે સોનમ આ હત્યાકાંડમાં સામેલ છે અને તેણે જ સોપારી આપી હતી. ઓકે વિજય, એટલે અત્યારે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. વિજય, જોડાયેલા રહેજો અમારી સાથે. હજુ એક મહત્વપૂર્ણ સમાચાર પણ આવી રહ્યા છે, કારણ કે સોનમ બેભાન અવસ્થામાં અહીં મળી આવી છે, એટલે સવાલો અનેક ઉઠી રહ્યા છે. અત્યારે તપાસ પણ ચાલી રહી છે. જોકે મોટા સમાચાર બીજા એ પણ મળી રહ્યા છે કે રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમના પિતાએ મોટું નિવેદન આપ્યું છે. સોનમના પિતા દેવીસિંહના મેઘાલય પોલીસ પર ગંભીર આરોપ. સોનમના પિતાએ કહ્યું છે સીબીઆઈ તપાસની માંગ સાથે દેવીસિંહે પોલીસ પર આરોપ લગાવ્યો છે. મેઘાલયની પોલીસ ખોટો દાવો કરી રહી છે, સોનમના પિતાએ કહ્યું. આ સાથે જ સોનમના પિતાએ એવું પણ કહ્યું કે મારી દીકરી સોનમને ફસાવવામાં આવી રહી છે, મારી દીકરી નિર્દોષ છે તેવું સોનમના પિતાનું કહેવું છે. सहमति से हुई थी? शादी सहमति से हुई थी, दोनों परिवार की सहमति से हुई थी, दोनों के बच्चन की सहमति से शादी हुई थी. वहाँ की जो सरकार है वो स्टार्टिंग से पहले दिन से ही गलत बोल रही है, झूठ बोल रही है वो. अच्छा. हाँ, अब ये वहाँ की सरकार को पहले से बताना चाहिए ना ये कहाँ के हैं कहाँ के नहीं है. और बच्ची रात में क्या बोलते हैं गाजियाबाद में आई है, वो होटल वाले से उसने मोबाइल लिया और फिर फोन लगाया भाई के लिए. अच्छा, बेटी ने फोन लगाया? बेटी ने फोन लगाया है. मतलब बेटी खुद गाजीपुर के उस ढाबे में पहुंची है? वो ढाबे पे पहुंची है बेटी मेरी. मतलब ये भी हो सकता है कि वो जिसके चंगुल से उससे छूट के यहाँ पर आई हो? हाँ, वही चीज है ना कि उसके चंगुल से बिटिया निकल के नहीं, और इसके बाद में ढाबे वाले के पास पहुंची, वहाँ उससे रोई ढाबे वाले से. रोने के बाद में उसने मोबाइल दिया ढाबे वाले ने. अच्छा. हाँ, ढाबे वाले ने मोबाइल दिया तो फिर उसने गोविंद जी को फोन लगाया. अच्छा. हाँ, तो गोविंद जी ने फिर रात को फोन लगाया तो वहाँ पुलिस पहुंची थाने की वहाँ ढाबे पे. ढाबे से वहाँ की पुलिस लेके आई है. वो गलत दावा कर रहे हैं. अच्छा. वो लोग बिल्कुल 100% गलत दावा कर रहे हैं. वो लोग निराधार झूठ बोल रही है, क्योंकि वहाँ की पुलिस फंस रही है उस मामले में, इसलिए वो लोग ये दावा उल्टा दावा कर रहे हैं. वहाँ के डीजीपी तो ये भी कह रहे हैं कि जो सुपारी देकर मतलब कि पैसा देकर ये किलिंग करवाई है सोनम ने, ऐसा वहाँ के डीजीपी कह रहे हैं. हम नहीं कह रहे. का दावा है. भाई हम क्यों करवाएंगे ये चीज? मैं आपसे पूछ रहा हूँ, ये बच्ची भी क्यों करवाएगी? बच्ची अगर ऐसा करवाती तो घूमने क्यों जाती? अच्छा, आपने फोन भी लगाया सोनम को? अभी आज सुबह बात नहीं हुई? सोनम के पास फोन ही नहीं, काश लगाऊं फोन. अच्छा, मेरी अपील यही है अमित शाह जी से कि वहाँ सीबीआई की जांच होना चाहिए, पुलिस वाले की भी जांच होना चाहिए, पूरे थाने की जांच होगी, पूरा थाना अंदर जाएगा वहाँ पे. मैं चार रोज से यही बात बोल रहा हूँ, पूरा थाना अंदर जाएगा. हाँ. मतलब ये आपका ये दावा है, आप ये कह रहे हैं कि मड़गड़ंत कहानी मेघालय पुलिस ने बनाई है? ये बीच में कहानी बना खड़ी कर दी उनने. ये आप तथ्यों के साथ कह रहे हैं? बिल्कुल गारंटी के साथ बोल रहा हूँ, ये बीच में कहानी बनाई है. और सीबीआई जांच होने दो आप, सीबीआई जांच होगी तो पूरा थाना जेल में जाके बैठेगा. अच्छा. हाँ, ये गारंटी के साथ है. अभी भी आप पड़े हुए हैं कि बिल्कुल CBI जांच हो? बिल्कुल 100%. और जब तक इसका मैं पीछा नहीं छोड़ूंगा, जब तक मैं इस चीज का पीछा नहीं छोड़ूंगा, जब तक सीबीआई जांच नहीं होगी और थाना अंदर नहीं होगा. थाने में जितने पुलिस वाले हैं टोटल, मेरी बच्ची पे क्या मेरे को विश्वास नहीं होना चाहिए मेरी बच्ची पे सही कह कि मेरी बच्ची कहाँ तक जा सकती है.
मेरे को पूरा 100% विश्वास है मेरी बच्ची ऐसी हरकत नहीं कर सकती है। वो वहाँ की जो पुलिस है वो मनगढ़ंत कहानी बना के खड़ी कर रही है, क्योंकि वो उनका बचाव कर रहे हैं वो लोग। એક તરફ સોનમના પિતાનું એવું કહેવું છે કે સોનમ નિર્દોષ છે, જ્યારે બીજી તરફ રાજા રઘુવંશી હત્યા કેસમાં ખુલ્યો છે નવો રાજ। જી હા, રાજ નહીં રાજ, કારણ કે હત્યાકાંડમાં સોનમનો પ્રેમી રાજ પણ સામેલ હોય તેવી આશંકા છે। રાજ કુશવાહા સાથે સોનમ રઘુવંશીનું અફેર હતું અને રાજ સાથે અફેર હતું, લગ્ન રાજા સાથે થયા। મેઘાલય, એમપી અને યુપી પોલીસ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। 3 રાજ્યની પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ છે। સોનમની પૂછપરછમાં વધુ રાજ ખુલી શકે છે। વિજય દેસાઈ લાઈવ મારી સાથે જોડાયેલા છે અત્યારે। વિજય, અહીં રાજ કુશવાહાનું નામ પણ સામે આવેલું છે। પ્રેમ સંબંધમાં ક્યાંક ને ક્યાંક હત્યા હોઈ શકે છે। હનીમૂન અને હત્યાની અંદર કેટલા રાજ છે તેનું એક નવું પાત્ર રાજ છે, કારણ કે આ રાજ ત્યારે જ પણ ખુલી શકે છે કે જ્યારે સોનમની પૂછપરછ કરશે પોલીસ, અને એ પોલીસની પૂછપરછમાં એ રાજ ખુલશે ત્યારે રાજ કુશવાહા નામનું એક નામ છે તે ચર્ચામાં છે, કારણ કે આ રાજ કુશવાહા નામનો વ્યક્તિ છે તે સોનમ રઘુવંશીનો પ્રેમી હોવાની વિગતો સામે આવી છે। તે મધ્યપ્રદેશના ઇન્દોરનો છે અને એ રાજ કુશવાહા સાથે સોનમનું અફેર હતું, પરંતુ સોનમના લગ્ન રાજને બદલે રાજા રઘુવંશી સાથે થયા અને તેના જ કારણે કદાચ આ પ્રેમી યુગલે મળીને આ જે નવદંપતિ બન્યા બાદ પણ પોતાના પતિનો કાંટો કાઢવા માટે હનીમૂનનું એ મેઘાલયનું શિલોંગ છે તે સ્થળ પસંદ કર્યું અને સોપારી આપીને હત્યા કરાવી હોય તે દિશાની અંદર પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે રાજ કુશવાહા નામના વ્યક્તિની લગભગ ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ હજી પણ એક શંકાસ્પદ આરોપી જે ગણવામાં આવે છે તે ફરાર છે, પરંતુ એ કોણ છે તેને લઈને આગામી સમયની અંદર પોલીસ ખુલાસો કરી શકે છે। પરંતુ રાજ કુશવાહા નામનું પાત્ર સામે આવતા હવે આ રાજ થોડુંક જે છે તે વધુ ઘેરાયું પણ છે, તેની સાથે સાથે નવું એક રાજ ખુલ્યું પણ છે। પરંતુ આ તમામ રાજ ક્યારે ખુલશે કે જ્યારે પોલીસની તપાસમાં સોનમ કયા પ્રકારનો સહકાર આપે છે તેના આધાર પર છે। આ સમગ્ર ઘટનાની અંદર હનીમૂનથી લઈને હત્યા સુધીનો ઘટનાક્રમ જે સર્જાયો તેની અંદર જે દેશભરની અંદર ચર્ચા થઈ આ ઇન્દોરના કપલની, કે જેની અંદર 3 રાજ્યની પોલીસે જોડાવું પડ્યું છે તપાસમાં। 3 રાજ્યના મુખ્યમંત્રીઓ પણ આ સમગ્ર કેસની અંદર નજર રાખી રહ્યા છે કે આખરે આ કેસની પાછળ હકીકત શું છે, જવાબદાર કોણ છે અને તે દિશામાં પોલીસ શું તપાસ કરી રહી છે। પરંતુ જોવાનું એ રહેશે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે છે કે કેમ, અથવા તો સ્થાનિક પોલીસ જ આ કેસને ઉકેલે છે, તે તમામને લઈને આગામી સમયમાં ખુલાસાઓ થઈ શકે છે। ઓકે વિજય, આભાર આપનો। એટલે અત્યારે તપાસ ચાલી રહી છે અને તપાસમાં આગામી સમયમાં ખુલાસા અનેક થઈ શકે છે। રાજાની હત્યાનો રાજ શું રાજ છે કે કેમ એ તપાસનો વિષય છે।